ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। આગામી 3 કલાકમાં ગુજરાતમાં ઘોર અંધારપટ સાથે ભારેથી લઈને ધોધમાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ચોમાસું સક્રિય બનીને સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સાથે ગુજરાતના વિસ્તારમાં ત્રાટકવાની શરૂઆત કરી રહેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના અનેક ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆતો જોવા મળી રહી છે। સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ અત્યારે અરબી સમુદ્રના આ તમામ ક્ષેત્રમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સક્રિય બનીને મોટા વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારમાં મુંબઈના ક્ષેત્રથી ગોવાના વિસ્તારની અંદર, બેંગલવીના ક્ષેત્રથી બેંગલુરુના વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી આ સિસ્ટમ ત્રાટકતી જોવા મળી રહી છે। આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો, આ સંપૂર્ણ ક્ષેત્ર બંગાળની ખાડીનો વિસ્તાર છે અને હવે પછી બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવા લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા બની રહ્યા છે, જેની અસરને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના 5.8 કિલોમીટરના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું છે। મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્ર, ભોપાલના ક્ષેત્રથી લઈને ઇન્દોર, સાથે સાથે અકોલાના ક્ષેત્રથી લઈને આજુબાજુના તમામ રાજ્યની અંદર એટલે કે આ તમામ ક્ષેત્ર ઉપર હવેથી યુસીએ સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે આ તમામ વિસ્તારમાં વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા લંબાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો, ગુજરાતના વિસ્તાર ઉપરથી અત્યારે એક સાથે 4 સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા પસાર થઈ રહ્યા છે। અહીંયા તમે સેટેલાઇટ વ્યૂ મદદથી પણ સંપૂર્ણ વિગતો મેળવી શકો છો, જેમાં બંગાળની ખાડીનો સંપૂર્ણ ક્ષેત્ર, બાંગ્લાદેશના વિસ્તાર, મધ્ય ભારતના ક્ષેત્ર અને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે આગળ વધીને મોટા વળાંક લેવાની સાથે ગુજરાતમાં ખેદાન મેદાન મચાવવા માટે તૈયાર બેઠેલી જોવા મળી રહી છે। તારીખો લખી રાખજો। 30 તારીખ દરમિયાન, 1 જુલાઈ દરમિયાન, 2 જુલાઈ દરમિયાન, 3 જુલાઈ અને 4 જુલાઈ દરમિયાન આમ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી તોફાની પવનોની તીવ્રતા, બદલાઈ રહેલા સિસ્ટમના મોટા વળાંક સાથે આ તમામ વિસ્તારોમાંથી ધીમે ધીમે સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસાવતી જોવા મળવાની છે। તો ખાસ જાણી લેજો, આવનારી ગુજરાતમાં 3 કલાકની અંદર કયા કયા ક્ષેત્ર, કયા વિસ્તારોને, કયા કયા જિલ્લાઓમાં વરસાદને લઈને ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી છે, હાલ કયા વિસ્તારમાં ઘોર અંધારપટ અને તોફાની કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ મંડરાઈ રહ્યા છે। ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનવાને લઈને ગુજરાતના કયા કયા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની પણ જિલ્લાઓ ઉપરથી સવિસ્તૃત માહિતીઓ મેળવવાના છે। હવે કયા જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ કેવી અસરો દર્શાવી રહ્યો છે તેની પણ વિગતો મેળવશું અને સાથે સાથે કયા કયા ક્ષેત્રમાં કેટલા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે, જેની પણ સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। એ ઉપરાંત ખેડૂતો માટે પણ ખુશ ખબર સામે આવી રહી છે। જી હા દર્શક મિત્રો, વાવણીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। કઈ તારીખથી શરૂ થશે અને કેટલા દિવસ સુધી આ વાવણીનો હવે પછી નવો રાઉન્ડ ચાલશે તેની પણ સંપૂર્ણ વિગતો મેળવશું। કયા વિસ્તારોમાંથી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોમાં ગતિઓ કરી રહી છે તેની પણ સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। સૌપ્રથમ સિસ્ટમની માહિતી મેળવીએ
તો હાલ તમે જોઈ શકો છો મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતું સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી અટવાયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને તીવ્ર સ્વરૂપ ધારણ કરવાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાવવા માટેનું જોર દર્શાવી રહ્યું છે. જો આપણે વિસ્તારોની વિગતો મેળવીએ તો રાજપીપળાના તમામ ક્ષેત્રથી ભરૂચના વિસ્તારમાં, આમોદના તમામ પંથકોથી લઈને આવનારી કલાકની અંદર ડભોઈનો ક્ષેત્ર, શિનોરનો વિસ્તાર, કરજણના પંથકથી લઈને જાંબુસરના વિસ્તારમાં વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે. ડેડિયાપાડા, ભરૂચનો ક્ષેત્ર, દહેજનો વિસ્તાર, કોસંબાના ક્ષેત્રથી વાંકાલ, ઉમરપાડાના તમામ ક્ષેત્રો ઉપર પણ આંધી, તુફાન, વંટોળ જેવા પવનો ફૂંકાઈ રહ્યા છે. સુરતનો ક્ષેત્ર, બારડોલીનો વિસ્તાર, વ્યારાના ક્ષેત્રથી નવસારીના તમામ વિસ્તારોમાં, વનસાડા, આહવા, સાપુતારા, વલસાડ અને બિલીમોરાના વિસ્તારની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના આ તમામ ક્ષેત્ર ઉપર રીતસરનું મોટું તોફાન સક્રિય થવાની સાથે આવનારી 3 કલાકમાં ગુજરાતની અંદર ભારેથી લઈને તોફાની વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમો દિશાઓ બદલીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હવે પછી ધીમે ધીમે ગતિઓ કરી રહી છે. અરબી સમુદ્રના ભેજયુક્ત ઠંડા પવનો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર તીવ્રતા દર્શાવી રહ્યા છે. હાલ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન સક્રિય બનવાને લઈને ખડસલિયાના ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારમાં, સોનગઢના તમામ ક્ષેત્રથી પાલીતાણાના વિસ્તારોની અંદર, ગઢડાના તમામ ક્ષેત્રથી લઈને બરવાળાનો વિસ્તાર, બોટાદ જિલ્લાના તમામ પંથકો ઉપર હાર અંધારપટ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. તળાજાના ક્ષેત્રમાં, મહુવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી રાજુલાના વિસ્તારમાં, કુંડલાનો ક્ષેત્ર, બગસરાનો વિસ્તાર, ધારીના ક્ષેત્રથી વિસાવદર અને તુલસી શ્યામના વાતાવરણની અંદર ઓચિંતાનો પલટાવ જોવા મળવાનો છે. ઉના, વેરાવળ, જૂનાગઢના વાતાવરણની અંદર ગાજવીજ સાથે વરસાદનું તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી હવે પછી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવાની સાથે સિસ્ટમો વળાંક લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાન મચાવવા માટેનું પુષ્કળ જોર દર્શાવી રહી છે, જેની અસર અત્યારે ઉત્તરીય સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરનો જિલ્લો, ચોટીલાનો વિસ્તાર, રાજકોટના ક્ષેત્રથી મોરબીના પંથકમાં, જામનગરના ક્ષેત્રથી સલાયા, દેવભૂમિ દ્વારકાના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતમાં દરિયાઈ કાંઠાની અંદર સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર આજે રાત્રિ દરમિયાન કંઈક નવા જૂની થવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. જેવી રીતે હવે પછી ઇન્દોરના ક્ષેત્ર, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર અને ભોપાલના વિસ્તારમાંથી સિસ્ટમો આગળ વધી રહી છે, તેમ તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો ખંભાતનો ક્ષેત્ર, વડોદરાનો વિસ્તાર, બોડેલીના ક્ષેત્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓ સાથે ભારે તોફાન વધી રહ્યું છે. લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અહેમદાબાદ, ધોળકા, નડિયાદ અને ખંભાતના વાતાવરણમાં પલટાવ સાથે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને આ તમામ વિસ્તારોમાં ભારેથી લઈને તોફાની ગતિવિધિઓ દર્શાવતું જોવા મળવાનું છે. હાલ અહીંયા જોઈ શકો છો કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ વધવાને લઈને સિસ્ટમનું જોર વધવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. કચ્છના વાતાવરણ ઉપર પણ અત્યારે પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય બનતો હોય તેમ રાપર, ગાંધીધામ, ખાબડ, બાડેલી, નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તાર અને દરિયાઈ કાંઠાની અંદર માંડવી બંદરના વિસ્તારોમાં સતત વરસાદીય માહોલનું તીવ્ર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમો અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી ઘેરાઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવાની અસર અને સરહદીય જિલ્લાઓ એટલે કે રાજસ્થાનના વિસ્તારમાંથી પશ્ચિમીય વિક્ષેપોની અસરને લઈને ઉત્તર ગુજરાતનું સંપૂર્ણ હવામાન પલટાઈ રહ્યું છે. વાવ, થરાદના ક્ષેત્રથી પાલનપુરના વિસ્તારમાં, ખેડ બ્રહ્માના તમામ પંથકોથી લઈને હિંમતનગરનો ક્ષેત્ર, મહેસાણા અને રાધનપુરના વાતાવરણની અંદર પલટાવો સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર 30 તારીખ, 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ અને 4 તારીખ સુધીની અંદર સિસ્ટમો ધીમે ધીમે દરિયામાંથી મોટા વળાંક લઈને
દિશાઓ બદલીને ગુજરાતના વાતાવરણની અંદર ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે. ખાસ તારીખો દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર 1 જુલાઈથી અતિ ભયંકર બનતું જોવા મળવાનું છે. 3 જુલાઈ સુધીની અંદર સિસ્ટમો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાની ભારેથી લઈને તોફાની અસરો દર્શાવતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં તોફાની ખેદાન મેદાન મચાવતી જોવા મળવાની છે. અનેક પ્રકારની વધી રહેલી સિસ્ટમની અસરોની ગતિવિધિને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું તોફાન સક્રિય બનવાને લઈને પણ ગુજરાત માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ સિસ્ટમની વધતી ગતિવિધિને ધ્યાનમાં જોતા ગુજરાતના ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા કયા વિસ્તારોમાં કેવું જોર જોવા મળવાનું છે, જેની જિલ્લાઓને લઈને વિગતો જાહેર કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે હવામાન ખાતાની આગાહીને આંબાલાલ પટેલના પૂર્વાનુમાન પ્રમાણે વરસાદનો તોફાની રાઉન્ડ 2 જુલાઈથી શરૂ થતો જોવા મળવાનો છે, જે આગામી 7 જુલાઈ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવી શકે છે અને આ સમયગાળા દરમિયાન વાવણી કરવાનો ચાચો સમય જણાવવામાં આવી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આ તારીખો દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્ય ઉપર શરૂ થવા જઈ રહ્યો છે. આ નવો રાઉન્ડ આજથી લઈને આવનારી 3 તારીખ સુધીની અંદર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર કડાકા ભડાકા ને વીજળીના ચમકારા સાથે ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. તે ઉપરાંત ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને તોફાની વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે, જેમાં પણ તારીખો સાથે કયા દિવસો દરમિયાન કયા કયા જિલ્લામાં કેવા પ્રકારના વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે. 30 તારીખ 1 તારીખ આવનારી 2 જુલાઈના રોજ 3 તારીખથી ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ, 4 તારીખ અને આગામી 5 તારીખ દરમિયાન કયા કયા ક્ષેત્રમાં કેવો વરસાદીય માહોલ જોવા મળવાનો છે, જેની પણ જિલ્લાઓને લઈને તાજી વિગતો દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે હાલ ગુજરાતના હવામાનની અંદર આવી રહેલા પલટાવ પાછળનું સૌથી મોટું કારણ હાલ ચોમાસું કયા વિસ્તારોમાં પહોંચીને કેવી અસરો દર્શાવી રહ્યું છે, આગામી 2 દિવસની અંદર ચોમાસું કયા વિસ્તારોની અંદર ગતિઓ કરશે, કયા વિસ્તારમાં વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા, સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધી રહ્યું છે, આ તમામ વિગતો મેળવશું. તે ઉપરાંત આગામી 24 કલાકની અંદર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના વિસ્તારમાં વરસાદના સંકટને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. અને આ સંપૂર્ણ તાજી માહિતી મોસમ વિજ્ઞાન કેન્દ્ર વિભાગ અહેમદાબાદ દ્વારા દર્શાવવામાં આવી રહી છે, જેમાં હવે પછી ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું સૌથી મોટું સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ દરિયામાંથી સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર સુરતના ક્ષેત્રથી ઇન્દોરના વિસ્તાર, મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રમાંથી ચોમાસું હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતું જોવા મળવાનું છે. વધતી જતી ચોમાસાની તીવ્ર અસરને લઈને ગુજરાતના અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી ગુજરાતના વાતાવરણમાં, મધ્યપ્રદેશના ક્ષેત્રથી છત્તીસગઢના વિસ્તારમાં, ઝારખંડનો ક્ષેત્ર, બિહારનો વિસ્તાર, ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી ઉત્તરાખંડના વિસ્તારની અંદર આગામી 2 દિવસોની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે. તે ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડનો ક્ષેત્ર, હિમાચલ પ્રદેશના ક્ષેત્ર, જમ્મુ કાશ્મીરના વિસ્તારથી લડાખના વિસ્તારોની અંદર, રાજસ્થાન અને ગુજરાતના આજુબાજુના તમામ ક્ષેત્રની અંદર ચોમાસાનું તીવ્ર જોર આગામી 2 થી 3 દિવસની અંદર જોવા મળી શકે છે, તેવી પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અનેક વિસ્તારોની અંદર ચોમાસાની સાથે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા બની રહ્યા છે,
જેમાં પંજાબનો ક્ષેત્ર અને બિહારના વિસ્તારથી હરિયાણા અને ઉત્તર પ્રદેશની અંદર અત્યારે સ્ટ્રફ લાઇન ફેલાયેલું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત મધ્યપ્રદેશના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાનો ક્ષેત્ર એટલે કે સૌરાષ્ટ્રનો વિસ્તાર, કચ્છના ક્ષેત્રમાં, મધ્ય મરાઠા વિસ્તારની અંદર એટલે કે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર એક નવો તોફાની ને ખુખાર સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ અહીંયા તમે જોઈ શકો છો. 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 4.5 કિલોમીટરના ગુજરાતના વાતાવરણની અંદર આ સ્ટ્રફ લાઇનનું દબાણ સક્રિય બની રહ્યું છે. ઉત્તર ભારતના ક્ષેત્રમાં ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધી રહ્યું છે અને જેનું દબાણ અત્યારે 5.8 કિલોમીટરના તમામ ક્ષેત્ર ઉપર તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહ્યું છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે આજથી લઈને આગામી 2 તારીખ સુધીમાં અનેક વિસ્તારમાં જોર દર્શાવશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા બનતા હોય તેમ મધ્યપ્રદેશના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. સાથે હવે પછી સ્ટ્રફ લાઇનનો ઘેરાવો આંધ્રપ્રદેશના ક્ષેત્ર, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર, છત્તીસગઢના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મરાઠાવાડાના વિસ્તારની અંદર 4.5 કિલોમીટરના વિસ્તારમાં ભયંકર ઘેરાવા બનાવતા જોવા મળવાના છે. એટલે કે અહીંયા તમે ગુજરાતનો નકશો જોઈ શકો છો અને ગુજરાતની નજીક મધ્યપ્રદેશના ક્ષેત્રમાંથી, મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આવી રીતના સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા લંબાયેલા હોય છે, જે ગુજરાતના વાતાવરણની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારોની અંદર દબાણ દર્શાવી રહ્યા છે. સાથે મુંબઈના ક્ષેત્રમાંથી આગળ વધતા સ્ટ્રફ લાઇનના ઘેરાવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા સક્રિય બનવાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર અટવાયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. ચોમાસાની તીવ્રતાને ધ્યાનમાં જોતા ગુજરાતની અંદર આજની રાત્રિથી આવતીકાલ વહેલી સવારની સાથે હવે પછી ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેમાં ભારેથી લઈને તોફાની વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં આજે આપણે માહિતી મેળવીશું કે આગામી 3 કલાકમાં ગુજરાતના કયા જિલ્લામાં આંધી વંટોળ સાથે ભારેથી લઈને તોફાની વરસાદને લઈને શું નવી આગાહીઓ કરવામાં આવી રહી છે, તો ખાસ જાણી લેજો. ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. એટલે કે આ તમામ ક્ષેત્રની અંદર મોટી આગાહીઓ દર્શાવવામાં આવી છે. જેમાં સિસ્ટમનો સૌથી મોટો ખતરો અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો પર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં વિસ્તારોની વિગતો મેળવીએ તો હવે પછીની કલાકમાં ગુજરાતમાં વડોદરાના જિલ્લામાં, છોટાઉદેપુરના જિલ્લાથી નર્મદાના જિલ્લામાં, ભરૂચના પંથકથી લઈને સુરતના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગનો વિસ્તાર, નવસારીના પંથકથી દમણ દાદરાનગર હવેલીના તમામ વિસ્તારોની અંદર તોફાની પવન, ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે રીતસરનું વાદળ ફાટતું હોય તેમ ગુજરાતમાં આભ ફાટવાની ચેતવણી દર્શાવવામાં આવી છે. છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારો માટે રીતસરની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ વળાંક લઈને ભયંકર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેમાં બોટાદનો જિલ્લો, અમરેલીનો જિલ્લો, ભાવનગરનો ક્ષેત્ર, ગીર સોમનાથનો વિસ્તાર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને થંડરસ્ટોર્મ એક્ટિવિટીની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના ક્ષેત્રથી ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પલટાવ આવવાની હળવી શરૂઆત થતી હોય તેમ અત્યારે બનાસકાંઠાના જિલ્લામાં, ગાંધીનગરના જિલ્લાની અંદર અને અરવલ્લીના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના બાકીના ક્ષેત્ર એટલે કે અહેમદાબાદનો જિલ્લો, આણંદના વિસ્તારમાં, ખેડાના ક્ષેત્રથી પંચમહાલ, દાહોદ અને મહીસાગરના વિસ્તારની અંદર પણ વરસાદનું સંકટ વધવાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોર પકડતી હોય તેમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં સૌથી ભારે અને તોફાની સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. અને આ સંપૂર્ણ વિગતો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવી છે. ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન સાથે હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટી તૂટી પડતી જોવા મળવાની છે. જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર રીતસરનું થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને
યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો મેળવીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો ક્ષેત્ર એટલે કે ભાવનગરના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની એન્ટ્રી થાય અને ગાજવીજ વધે તેવી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો બોટાદના ક્ષેત્રમાં, અમરેલીના જિલ્લામાં, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર યલો એલર્ટને લઈને મોટી આગાહીઓ આપવામાં આવી રહી છે. વધતી જતી સિસ્ટમની અસરને લઈને હવે પછી આણંદના જિલ્લામાં, વડોદરાના ક્ષેત્રથી છોટાઉદેપુરના વિસ્તારમાં, નર્મદાના પંથકથી ભરૂચ વિસ્તારની અંદર, સુરતના ક્ષેત્રથી તાપીના વિસ્તારોમાં, ડાંગ પંથકથી નવસારી ને વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર સિસ્ટમના મજબૂત ઘેરાવા સક્રિય બનતા હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમની વધતી જતી ગતિવિધિઓ અને ઘેરાઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવાની અસરને લઈને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. ફક્ત એટલું જ નહીં, ગુજરાતની અંદર આવતીકાલ વહેલી સવારની સાથે પણ વરસાદનું દબાણ વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. 30 તારીખની સાથે ગુજરાતમાં વરસાદનું સંકટ ટોળાતું હોય તેમ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. તારીખો લખી રાખજો. 30 તારીખની વહેલી સવારની સાથે ગુજરાતમાં હવે પછી કાળા વાદળો ફાટતા હોય તેમ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અહેમદાબાદ અને આણંદના જિલ્લામાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લાને બાદ કરતા બાકીના તમામ ક્ષેત્ર એટલે કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગરના વિસ્તારોની અંદર ભારેથી લઈને તોફાની ગાજવીજ સાથે વરસાદનું આગમન જોવા મળવાનું છે. સૌથી વધારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતના ક્ષેત્રથી તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર 30 તારીખની સાથે 1 તારીખના રોજ, 2 તારીખના રોજ અને ગુજરાતમાં સૌથી ભારેથી લઈને તોફાની વરસાદ 3 તારીખ, આગામી 4 તારીખ અને ગુજરાત રાજ્યની અંદર 5 તારીખ દરમિયાન ભારેથી લઈને તોફાની વરસાદની મોટી આગાહી હવે પછી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.